તમને એક વસ્તુ બતાવું ગાઈસ કે જે મહારાણા પ્રતાપ જે બખ્તર પહેરતા હતા એ 16 કિલો અને 295 ગ્રામનું હતું. જોઈ શકો માતાજી બધા મારા ભાઈઓને ગુડ મોર્નિંગ. તો ઉદયપુરમાં જે અભિનંદન હોટલ હતી તો આગળ આપણે રોકાણા હતા, તો આથી સવારે ઉઠીને નહીં ધોઈને થઈ જશે રેડી. તો આજે જવાનું છે આપણે ભાઈ ફતેસાગર લેક, સિટી પેલેસ, એવી ઉદયપુરની ઘણી ઘણી જગ્યાઓ છે. તો આખું ઉદયપુર આપણે એક્સપ્લોર કરવાનું હોય અને પછી ત્યાંથી નીકળી જવાનું આપણે જયપુર. તો આજે જે ફરીએ તમને બતાવીએ અને હું કરીએ બધું તમને કહેશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જય માતાજી. છીએ આપણે ફતેસાગર લેક અને વાયકણ પહેલાં જવાનું છે આપણે મહારાણા પ્રતાપનું સ્મારક છે. તો ટિકિટ લઈ લીધી છે ભાઈ, પર પર્સનના 150 રૂપિયા ટિકિટ છે. તો અને હવે ગાડી લઈને જવાનું આપણે અંદર, અને અંદર જઈને ભાઈ તમને બતાવું ભાઈ મહારાણા પ્રતાપનું સ્મારક બતાવું. અને પહેલી પડી આપણી ગાડી, જો આપણી ક્વીન વસ્તુ લાગે ને બાકી. તો ચલો હવે અંદર જઈએ મહારાણા પ્રતાપના સ્મારકે અને તમને બધું બતાવું. ત્યાં છીએ ભાઈ આપણે વીર ભવન મ્યુઝિયમમાં. તમે જોઈ શકો એનો વ્યૂ એકદમ મસ્ત હ. જેમ કે ફોટા લગાવેલા એમના જૂના ફોટા, આ બધું છે એમના વંશજો જે છે આ વીર ભવન મ્યુઝિયમમાં આ રીતનું છે ભાઈ. તો અંદર જઈએ બીજું બધું વસ્તુ તમને બતાવીએ કે અંદર હું છે એમનું ભાઈ મ્યુઝિયમમાં, એમનું જૂનું વસ્તુ કે ભાઈ જે હોય એમને હું કરેલું હું નહીં કરેલું જે બધું વસ્તુ હોય તો અંદર તમને બતાવીએ અમે. જોઈ શકો છો તમે આપણે કુંભલગઢ ગયા હતા એનો આખો નકશો આ દેખાય. આ એ રીતનું બધું જે હતું એ જ છે બધું. આ ખાલી નકશો જ છે એ ટાઈપનો. જો તમને પેલું મહેલ બતાવું દેખાતો હોય તો ભાઈ આ કુંભલગઢના કિલ્લાનો આખો નકશો હોય બરાબર. તો તમને એક વસ્તુ બતાવું ગાઈશ કે જે મહારાણા પ્રતાપ જે બખ્તર પહેરતા હતા એ 16 કિલો અને 295 ગ્રામનું હતું. જોઈ શકો તમે. તો આટલું ભારે બખ્તર પહેરીને મહારાણા પ્રતાપ પહેરતા તો તમે સમજી લો કે માણસ કેટલા હશે, કેટલા ઊંચા ને કેટલા હાઇટવાળા, કેટલા બોડીવાળા હતા આ જે મહારાણા પ્રતાપ જે મતલબ કે જે બખ્તર પહેરતા એ બરાબર. 16 કિલો અને 295 ગ્રામનું બખ્તર હતું એમનું. ઉદયપુરનું જે ફેમસ છે સિટી પેલેસ, જે આપણે જવાનું પણ એનો નકશો તમને બતાવો કે જે આ સિટી પેલેસનો નકશો ભાઈ આ રીતે. તો જોઈ શકો. પણ આપણે સિટી પેલેસ જવાનું હોય એટલે તમને સિટી પેલેસ તો હું બતાવીશ, પણ આ એનો નકશો હોય એટલે આપણે આ જે નકશો હોય બાકી આપણે સિટી પેલેસ જશું એટલે તમને સિટી પેલેસના અંદરનું જે હોય એ પણ તમને બતાવીશું. આપણે એક હલ્દી ઘાટીનો એક નકશો જો કારણ આપણે જ્યાં નહીં પણ જો એ હલ્દી ઘાટીનો નકશો આ જોઈ શકો તમે, જ્યાં મહારાણા પ્રતાપનું યુદ્ધ થયું હતું. આ જે હલ્દી ઘાટીનો નકશો હોય ભાઈ. અને જે આ બધું જે વસ્તુ તમને બતાવું એ વીર મ્યુઝિયમમાં છે ભાઈ. અને આ જે નકશો હલ્દી ઘાટીમાં જે મહારાણા પ્રતાપનું જે યુદ્ધ થયું હતું તમે જોઈ શકો કે આ જે હલ્દી ઘાટીનો આખો નકશો આ રીતનું છે ભાઈ, જ્યાં મહારાણા પ્રતાપનું યુદ્ધ થયું હતું. તો ચલો આગળ જે બીજું વસ્તુ હોય તમને બતાવીએ. તો આવી ગયા છીએ આપણે મહારાણા પ્રતાપ સ્મારકે. તમે જોઈ શકો છો કે મહારાણા પ્રતાપનું પૂતળું છે ભાઈ આ, અને ઘોડા સાથે. અને બીજું એક વસ્તુ બતાવું કે ભાઈ એનો વ્યૂ ઉપરથી જે નીચે સિટીનો વ્યૂ કેવો લાગે, એકદમ મસ્ત જન્નત જેવું લાગે. જો તમને વ્યૂ બતાવું હું, એકદમ વ્હાઇટ સિટી જોઈ શકો કે ભાઈ એનો નીચે ઉપરથી વ્યૂ દેખાય જોઈ શકતા છો તમે. બહુ મસ્ત વ્યૂ લાગે. અને જો તમે આ મહારાણા પ્રતાપ સ્મારકે આવેલા હોય તો તમે આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો અને હું તમને અહીંયાના બીજા પણ વ્યૂ મસ્ત બતાવું. પછી ભાઈ મહારાણા પ્રતાપનું મેન જે સ્મારક છે અને એમનું ઘોડાનું પૂતળું એમનું પૂતળું છે તમે જોઈ શકો છો. તો ઘોડાનું ને પૂતળું એકદમ મસ્ત લાગે છે. જય મહારાણા પ્રતાપ. તો અહીંયાથી ભાઈ આપણે નીકળવાનું હોય, નીચે જઈશું. નીચે જઈને બીજું શું વસ્તુ ફરીએ તમને બતાવીએ. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં બરાબર. બીજું બધું વસ્તુ તમને બતાવું. જો આ મહારાણા પ્રતાપનું પૂછ્યું અને એમનો ઘોડો. અને અહીંયા જે બહારનો વ્યૂ તમને દેખાય છે એટલો મસ્ત દેખાય, જોઈ લો તમે. એકદમ ઓકે ક્લિયર. અને હજી બહાર જઈને તમને એનો વ્યૂ બતાવું કે કેટલું મસ્ત લાગે. મહારાણા પ્રતાપના આ જગ્યાના ભાઈ બીજી જગ્યાથી મોતી મગરી તરીકે પણ ઓળખાય છે. જો તમે અહીંયા જે એન્ટ્રીથી જે વ્યૂ છે તમને બતાવું જોઈ શકતા છો. અને જે પૂતળું છે પણ એ પણ બતાવું તો દેખાતું હોય તો તમને. તો બસ અહીંયાથી આપણે ફરી લીધું અને હવે નીકળવાનું છે આપણે નીચે ફતેસાગર લેકમાં. અને ત્યાં જઈને થોડો ચા નાસ્તો કરવાનો હોય અને પછી આગળ જે ફરવાનું છે એ તમને હું બતાવીશ. ભાઈ આવી ગયા છીએ આપણે ફતેસાગર લેક, જે ઉદયપુરનું મેન સ્થાન કહેવાય છે ભાઈ. અને તમે જોઈ શકો એનો વ્યૂ એકદમ મસ્ત છે ભાઈ, તમે જોઈ શકતા છો. અને અહીંયા ભાઈ બોટિંગની પણ સગવડ છે ભાઈ, તમે જોઈ શકો છો. અને ભાઈ ઉદયપુરનું જે મેન સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ આ ફતેસાગર લેક. અને અહીંયા રાતે આવો તો રાતે પણ બહુ મસ્ત વ્યૂ છે અને ખાણીપીણીની બધી ખાસી બધી દુકાનો છે, તો ફરવાની બહુ મજા આવે એવું છે. અને જો તમે ફતેસાગર લેક આવેલા હોય તો આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને હવે તમને બતાવું છે આગળ ફરીએ બરાબર. નાસ્તામાં આવી જશે ગરમ પરોઠો ચા. તો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે બરાબર અને તમને કહીએ ભાઈ.
ફતેસાગર લેકમાં આપણે બહુ મસ્ત નાસ્તો કર્યો, પરોઠા અને ગરમ ગરમ ચા અને થોડા મંગાટા સેન્ડવિચ. તો નાસ્તો એકદમ ટેસ્ટી હતો. તો હવે આપણે જવાનું છે ભાઈ સિટી પેલેસમાં. તો ચાલો મળીએ હવે સિટી પેલેસમાં. આવી ગયા છીએ આપણે સિટી પેલેસના મેન ગેટે. અને આ સિટી પેલેસમાં આપણે પહેલી વખત એન્ટર થઈએ. આટલી વખત આપણે ઉદયપુર આવ્યા પણ કદી સિટી પેલેસમાં ગયેલા નહીં. તો જોઈ લો આ ભાઈ સિટી પેલેસનો મેન ગેટ છે ને. હવે અહીંથી અંદર જવાનું હોય. તો હવે અંદર શું શું છે હું તમને બતાવે. ચાલો તો અંદર સિટી પેલેસમાં એન્ટર થઈ જઈએ આપણે. હવે સિટી પેલેસનો વ્યૂ તમે જોઈ શકો છો. પહેલા માળે આવી જઈએ આપણે. તો આ એનો પહેલા માળનો વ્યૂ છે. અને અંદર જે જોયા જેવું હોય તમને બતાવીએ, બરાબર. ચાલો હવે અંદર કંઈક જોવા જેવું હોય તમને બતાવીએ. સિટી પેલેસમાં ફરતા હતા ને ચાલુ થઈ ગયો વરસાદ. જોઈ શકો વરસાદના છોટા દેખાતા હોય તમને થોડા જીમ. તો હવે તો સિટી પેલેસ ફરી રહી તો બહાર નીકળવાનું અને પછી નીકળી જવાનું આપણા જયપુર તરફ જવા માટે. શકો છો કે ભાઈ મહારાજાઓ આ રીતની કિટલીઓ વાપરતા ચાની. આ બધી ચાની કિટલીઓ હી, આ દેખાડીઓ હી. અને આવું હોય ભાઈ હાર્યું આવું હા ચરું કહેવાય વાળા ભાઈ. તો હવે અમે જે સિટી પેલેસમાં ફરશું એના બધા તમને વ્યૂ હું બતાવું. જોઈ લો તો પછી આ બધા વ્યૂ. પેલેસ આપણે ફરી લીધું છે ચાર માળ. ને હવે આપણે હજી નીકળવાનું ગાડી લઈને જયપુર. જાતી જેટલી ગાડી કલાકે રાત્રિ પછી થાસ છે. અને પછી બીજા દાડે પહોંચી જવું આપણે જયપુર. અને પછી જયપુરમાં જે ફરશું એ તમને બતાવશું. હા જોઈ લો ભાઈ આ થોડો વ્યૂ હોય એનો. પેલેસના બહાર નીકળીને લઈ લીધા આપણે થોડા પૌવા અને થોડી ચા અને કરી લઈએ હવે થોડો નાસ્તો. કેમ કે હવે ડાયરેક્ટ નીકળવાનું છે આપણે જયપુર તરફ જવા માટે. માતાજી ગાઈસ રાતના વાગ્યા 8:30 ને હોય અહીંથી ઉદયપુર બાકી 150 કિલોમીટર. અને વચ્ચે આવી છે ભાઈ હોટલ કપિશ કરીને. તો આઈકણ આપણે રોકાઈ જાય, નાઇટ હોલ્ડ કર્યો. સવારે નહીં ધોઈને ઉપર છું પછી જયપુર જવા માટે. તો મળીએ હવે કાલે. ગુડ નાઇટ, જય માતાજી.